મિત્રો આજે આપણે કોપિંગ કેમ ભરાય એ કોપિંગ વિશે જણાવશું. કોપિંગનું કામ ચાલી રહ્યું છે અત્યારે આપણી સાઈડ ઉપર, અને કઈ કઈ જગ્યાએ કયા લેવલ ઉપર કોપિંગ મારી છે એ તમને બતાવશું આજે. અહીંયા આપણે 1 મીટર ઉપર 1 મીટરના લેવલે કોપિંગ મારી છે અત્યારે. આપણે 9નું અંતર છે બ્લોકનું, 200 mm ના, એટલે 8 ઇંચ થાય. દેશી ભાષામાં આપણે 9 ઇંચ ગણીએ. એમાં આ રીતની આપણે રીંગો મૂકેલી છે, 4 સળિયા મારેલા છે, અને રીંગો મૂકે 6x3 રીંગ મૂકેલી 4 ઇંચની આપણે કોપિંગ ભરવાની છે. અને જો દરેક જગ્યાએ આપણે કોપિંગના પટ્ટા મારી દીધા છે. અને જ્યાં પાર્ટેશન અંતર આવે છે ને, જ્યાં જે જગ્યાએ પાર્ટેશન અંતર આવે છે એ જગ્યાએ આપણે સિંગલમાં સળિયા મૂકેલા છે. જો ત્યાં ડબલ સળિયા હતા, અહીંયા સિંગલ સળિયા છે, એટલે એમ વાંધો ના આવે. અને કે આ લોખંડ આપણે જે વેસ્ટ પડ્યું હોય સિંગલ સળિયામાં આપણે આ રીતનું વેસ્ટ લોખંડ વાપરી દેવાનું આવે છે. આમાં બી એ રીતનું છે સેમ. અહીંયા ટોયલેટની દિવાલો છે બધી, એટલે પાર્ટીશન દિવાલો આવે છે બધી. એટલે અહીંયા જો ડબલ સળિયા હશે, અને વેસ્ટમાંથી જે કટ સાઈડના રીંગોમાંથી કળા ટાઈપની રીંગો બનાવી દીધી છે. અને જે 9નું અંતર આવે છે ને, જે જગ્યાએ 9નું અંતર આવે છે ત્યાં આપણે 4ના સળિયા મારે છે. અહીંયા બી પાર્ટીશન છે. અને કોપિંગ કઈ રીતે ભરાય છે એ બી હું તમને બતાવું. અહીંયા જો આ રીતના બેન્ડ મારવાના, એટલે ઉપરથી બેન્ડ નહીં હાલે નહીં. આ રીતના ઉપર બેન્ડ લાગી જાય ને, એટલે ઉપરથી બેન્ડ આ જે ઉપર વાઇબ્રેશન થાય ને તો આ હાલે નહીં. અહીંથી આ ફિક્સ થઈ જાય એકદમ મજબૂતી, હા હાલે નહીં અહીંથી. આમાં માલ નાખે તો સ્લરી બહાર આવે. એ ઉપર અહીંયા માલ નાખવાનું બાકી છે, આગળ નાખે છે. અહીંયા જો આપણે 4 ઇંચની કોપિંગ ભરી દીધી છે આ લેવલે, અહીંયા જુઓ. અને અહીંયા આપણે ગ્રાઉટિંગ બી કરાવવું પડે. જ્યાં જ્યાં કોલમ આવતા હોય ત્યાં અહીંયા ગ્રાઉટ નાખીને, આ જો સળિયા અહીંયા એક્સ્ટ્રા નાખેલા હશે, આ ગ્રાઉટના સળિયા છે, એટલે ગ્રાઉટ કરાવવું પડે, રિબારિંગ કરાવવું પડે. આમાં 1 2 3 4 સળિયા આવે આમાં. આ આપણે 9ની દિવાલ છે એટલે 4 સળિયા આવશે. અને દરેક અહીંયા ઘોડી મારેલી જ છે. અને 4 ઇંચનું લેવલનું આપણે બોટમ મારેલું છે, અહીંયા સાઈડો મારેલી છે. અને એમાં આપણે વર્ટિકલ બેન્ડ બી આપેલા છે જો, કારણ કે દિવાલ લાંબી છે તો આ વર્ટિકલ બેન્ડ આવશે. જે ઊભો કોલમ દેખાય તમને એ વર્ટિકલ બેન્ડ આવે. અને માલ ઓછો પડજો, નીચે વધારે માલ પડે નહીં, કાજુ ધ્યાન રાખજે. અહીંયા આ રીતે જો સપોર્ટ માટે પીયુષભાઈ લગાવી રહ્યા છે, ટોપી લગાવી રહ્યા છે, ઘોડી જે કહેવાય જે ભાષામાં. અહીંયા આ રીતનું કોપિંગ આપણે સાઈડ ઉપર દરેક જગ્યાએ ભરાતી હોય. તમારે કોપિંગ વિશેની જાણકારી તમને આજે દોસ્તો આ વિડીયોમાં મળી ગઈ હશે. કારણ કે જો કોપિંગ આ રીતે આવે, આના ઉપર બી હજુ 1 મીટરે બીજી કોપિંગ આવશે. આની ઉપર ચંતર આવશે, પછી એના ઉપર નેક્સ્ટ લેવલે ચંતર આવશે. જ્યાં બધી જગ્યાએ કોપિંગ લેવલે કોપિંગ મારી દીધી છે 1 મીટરે અત્યારે હાલમાં. અને આમ સળિયા નાખીને આ રીતે ખાંચી નાખવાનું હોય આમાં, એટલે માલ બધો જામ થઈ જાય આમાં. જો માલ બધો બેસી જાય છે. જો આ રીતનું કામ ચાલુ હોય આપણે. પછી એની પર આ રીતે થાપી મારીને મસ્ત એકદમ લેવલ કરી દેવાનું હોય. એટલે કમ્પ્લીટ કોપિંગ લેવલ થઈ જાય પછી આની પર નવું અંતર કરી શકાય આપણે. મિત્રો આ રીતનું આપણું કોપિંગનું વર્ક તમે જાણી ગયા છો, કઈ રીતે કોપિંગ આવે છે. આગળના નવા વિડીયોમાં બધી તમને કન્સ્ટ્રક્શન લાઈનની જાણકારી મળશે. જો એટલે આ એકદમ દિવાલ મજબૂત થાય, વાઇબ્રેશન મળે નહીં, વાઇબ્રેશનથી બી કોઈ તકલીફ થાય નહીં. અને લાંબી દિવાલો હોય તો આપણે આ રીતે એમાં વર્ટિકલ બેન્ડ બી આપણે આપી શકીએ છીએ. આ રીતના વર્ટિકલ બેન્ડ આવે છે આમાં, ઉપર 4 સળિયા આવે જો, એટલે આમાં વર્ટિકલ બેન્ડ આખો આ કોલમ આખો ભરાઈ જાય. અને આની ઉપર આ દરવાજાનો ગેપ આવે ત્યાં ઉપર લિન્ટર આવી જશે, ત્યાં બી ઉપર કોપિંગ આવી જશે. આ રીતનું અત્યારે આપણે કામ ચાલી રહ્યું છે. જો આમાં માલ બી ઉપર ત્યાંથી મશીન મૂકી દીધું છે, અને અહીંયા માલ આવી રહ્યો છે. આ રીતનું કામ છે આપણું. આ રીતનું અત્યારે હાલમાં કામ ચાલી રહ્યું છે આપણે. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.